વેદ હોસ્પિટલ વસો તરફથી વિસામોના જે વડીલ છે, જે નિસહાય વડીલો છે, તેમની માટે ખાસ મેડિકલ કેમ્પનું આજે આયોજન થયું છે. ડૉક્ટર સુનિલ પરમાર આ સેવા આપી રહ્યા છે. વેદ હોસ્પિટલ વસોની સમગ્ર ટીમ આજે વિસામો ખાતે ઉપસ્થિત છે. વેદ હોસ્પિટલ દ્વારા અહીંયા વડીલોની ચકાસણી થઈ રહી છે. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે શું તકલીફ છે અને એ આધારિત એમની દવાઓ ડૉક્ટર સાહેબ લખી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા તે મુજબ દવાઓ પણ આપવામાં આવી રહી છે વડીલોને. અહીંયા અત્યારે ઘણા બધા એવા દર્દીઓ છે કે જે લાંબા સમયની જે તકલીફો છે તેનાથી પીડિત છે અત્યારે, અને એમાંની ઘણી બધી એવી બીમારીઓ છે કે જે સમયસર દવા લેવામાં આવે તો તે લોકો પોતાનું જીવન છે તે ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે પોતાની જાતે છે તે જીવી શકે છે. પણ સંપૂર્ણ અભાવના કારણે કે જાણકારી ન હોવાના કારણે તે લોકો અત્યારે બીજાની સહાય ઉપર છે તે પોતાનું જીવન વ્યતીત કરતા રહેલા છે અને અંદરથી પીડાતા રહેલા છે અત્યારે. તો જે લોકો પણ એકલા રહે છે અત્યારે તે લોકોને સરકાર દ્વારા ઘણી બધી સહાયો આપવામાં આવે છે. જોકે બધા લોકોને આપવામાં આવે છે, પણ જે લોકો એકલા રહે છે તે લોકોને જે વિસામો ટિફિન સેવા છે એ તો આપે જ છે, પણ મેડિકલ નોલેજનું જ્ઞાન પૂરતું ન હોવાના કારણે તે એમાં કશું કરી શકતા નથી. તો તે લોકો કે જે લોકો એકલા રહે છે, જો આયુષ્યમાન કાર્ડ તે લોકો કઢાવે તો તેની અંદર સંપૂર્ણ ફ્રીમાં સારવાર છે તે થતી હોય છે. અને સિવિલ હોસ્પિટલની અંદર પણ મોટામાં મોટી બીમારીઓની સારવાર છે તેમાં થતી રહેલી છે. તો એવા દર્દીઓને અપીલ છે કે કોઈપણ ગભરાટ વિના પોતાનું આયુષ્યમાન કાર્ડ લઈ અને કોઈપણ ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરવો કે જ્યાં આયુષ્યમાન કાર્ડ કાર્યરત છે, અથવા તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો કે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ છે. અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. મગજના ઓપરેશનથી લઈ હાડકાના ઓપરેશન, સારણગાંઠ, હર્નિયા, તમામ પ્રકારના ઓપરેશન છે તે સિવિલ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે. તો બધા દર્દીઓને અપીલ છે કે તમારા નજીકના ખાનગી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ સાથે અથવા તો સિવિલ હોસ્પિટલની અંદર તમારે સંપર્ક કરવો.